મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં। તો અમે પણ મસ્ત મજામાં છીએ। અવાજ આવતો હોય છે કેમ કે મશીન હવે છેલ્લે કપડાં નીચેવાનું કામ કરે છે અને અહીંયા વેફર ઉતારવાનું કામ હાલે છે। ભાવિકને આજે શનિવાર છે ને એટલે બટેટાની ચિપ્સ તરવાની છે, સૂકી ભાજી બનાવવાની છે। ઓલી વખતે મેં બનાવી હતી ને બહુ મજા આવી હતી। ડિઝાઇન વાળી કઈ છે મને એ બસ એટલી હવે એન દર વખતે અમારે હોય ને ઓછી હોય આ વખતે અલગ કરાવીએ મારે ઈ મજા આવે જો આવડી આ છે ને ઈ નોખી કરાય પણ થોડીક એવી જ કઈ રીતે આપણે એટલે હે ને જાજી નો થાય એ બધી નથી કરો તો બીજા બધા નથી કરો ઈ તો મેં કરી કયો હજી ઓલા ડબરો આખો ભર્યો, 2 ડબરા ભર્યા। અમે આખું વર્ષ ખાધી જ નથી તો પૂરું થઈ ગયું કપડાનું કામ। જો વેફર કાઢે છે અહીંયા અત્યારમાં આપણે માંડ નવરા થયા છીએ તો જો ફય આવ્યા છે તો એ તોરણ કરવા બેઠા છે। હું તો ભાઈ આંટીને શીખવાડો આંટી તો વિડીયોમાં આવે ને ભાગે અંતાભાઈ જો મોતી લઈને આવ્યા છે તો જો નાસ્તો કર્યો પછી બધાએ આઈસ્ક્રીમ ખાધું ને અમે તો આજે ઇડલી ઢોસા ખાધા છે કેમ કે હે તમાર ભાગનું આઈસ્ક્રીમ તમે અડધી કલાક મોડા આવ્યા ને એટલે તમાર ભાગનું આઈસ્ક્રીમ અમે ખાઈ ગયા એટલે અમે ખાઈ ગયા તો ભાવિકનો મોકલજો હમણાં લઈ આવશે। હવે આંટી એમ કહે છે મારા ભાગનું આઈસ્ક્રીમ એમ આપણે અહીંયા તુલસી કેળું બનાવ્યું છે। સવારમાં ઉઠીને પહેલું કામ આપણે આ કર્યું છે અને પહેલાં હું બધું કામ કચરા પોતાને કરી નાખું ને પછી તુલસી ક્યારો દોર્યો છે ને અહીંયા જો ભાવિકે શેરડીનો હાંઠો લઈને રાખી દીધો છે તો જો આજે અહીંયા બધે વેચવા આવ્યા છે નકર હવે તો આજે શેરડીના હાંઠા જ વેચાતા છે તો મસ્ત લઈને રાખ્યો છે અહીંયા વાગી ગયો છે ને ફરાળ કરવા માટે બેસી ગયા છીએ તો ફરાળમાં સૂકી ભાજી, વેફર છે, ચેવડો છે, મસાલા સિંગદાણા છે, ચીબડાનું સલાડ છે, ઠંડી છાશ છે એવું બધું છે। મમ્મી જો અહીંયા ડુંગળી ને મેથીની ભાજી ને રોટલા ને એવું બધું જમવાનું હે ફરાળ ને જમવાનું બે છે મેથીની ભાજી ને બાજરાના રોટલા એવું બધું છે। હા હાલો બધે ફરાળ કરવાને જમવા જો રોંઢાના 5:30 વાગી ગયા છે અને ભૂખ લાગી છે અત્યારમાં કેમ કે બપોરે આપણે જમ્યા નથી। સવારે નાસ્તો કર્યો હતો ને તો જો ભૂખ જ જરાય નહોતી ને ભાવિકની આજે રહ્યા હતા તો વહેલા જમવા બેસી ગયા હતા। આપણે આજે ઢોસા નાસ્તો કર્યો હતો ને તો ભૂખ નહોતી, એક ઇડલી વધી હતી તો એ ખાવાની ઈચ્છા નહોતી એટલે અત્યારે આપણને ભૂખ લાગી છે તો જો આપણે ભાવિકનું ફરાળ લઈને બેસી ગયા છીએ કેમ કે શાક રોટલા ને એવું તો ભાવે નહીં અત્યારે નાસ્તા ટાઈમ છે તો જો આપણે સૂકી ભાજી ને સિંગબિયા ને ચેવડો ને વેફર લઈ લીધી છે તો જો આપણી ઘરની વેફર છે ને તો એ હમણાં બહુ મસ્ત હમણાં તરી હતી ને મંગળવાર રહી હતી તો એકદમ મસ્ત ભાવી હતી તો કીધું હાલો એ જ તરી નાખ્યો। બહારના પેકેટ લઈએ છીએ ને ભાવતી નથી જરાય, પહેલાં એ જ લઈ લઈને ખાતા। મને જો કે મોરી વેફર હવે હાવ અખ્યો પડી ગઈ, પહેલાં બહુ ભાવતી હવે જરાય નથી ભાવતી તો ઘરની હવે આપણે જો ડબ્બા ભરીને તરીને રાખીએ છીએ તો ખાવાની બહુ મજા આવે છે। સૂકી ભાજી આમ વેફરમાં લઈને પછી સિંગદાણા તરેલા હોય ને તો જો એમ ખાવાની બહુ મજા આવે, બાકી આમાં પેટ ભરાઈ જાય। બાકી ભાખરીને એવું કરીએ ભાખરી કરતાં વધારે મજા આવે તો જો હાલો નાસ્તો કરવા રોંઢાનો તો જો 6:30 વાગી ગયા છે ને મમ્મી માર્કેટે ગયા હતા તો જો માર્કેટેથી આવી ગયા છે તો જો ગુવાર ને પાલક ને ધાણા ભાજી હતી તો એટલી બધી ઉપાડી લીધી, વટાણા ને મરચા તો તીખા હોય એવું દેખાય છે મને ને ચાખ્યું આંટી મરચા ચાખી લેવા હોય ને મેં થોડી નામ કીધું ને કે કેવા મને દેખાવ બરોટ લાગે તીખા લાગે મેં આમ આવું મરચું હતું ને આડા કરી દીધા ખાઈ લીધું ગજબ ના છે વાહ આંટી હવે મરચા લેવા ને તો આંટીને લઈ જાવ ભેગા ચાખી લેવો હે સારું કહેવાય। અને અહીંયા ફુલાવરે આવી ગયું છે ને જો મસ્ત લાલ ડુંગળી આવી છે, આદુ જો એવું બધું લઈ આવ્યા છે અને મમ્મી કહે મસ્તીની છે એકદમ સરસ છે, હમણાં કોઈ ડુંગળી વાળા વેચવા નથી આવતા જો કેટલાની આવી હે તો સારી કહેવાય 85 કરતા ગામ કરતા તો સસ્તી કહેવાય। અને ભાઈ કઈ શેરડી ખાઈશ જો કેવી મીઠી છે કે મીઠી તો દાંત દુખાવ
ઈ કોક દી એમ મોઢે ખવાય તો દાંત મજબૂત થાય. હું જે દર વખતે ને ઓલો શેરડીનો હોય નથી આવી રીતે શેરડી કોઈ દી ખાધી જ નથી. પછી આમ દુખવા માંડી જાય. રેડીમેડ ઓલા કટકા કરીને મળે ને ગંડેરી કરીને એમ જ ખાધી છે. એમ જ ખાધે. ઈ લીલી શેરડી એમ ખાધે. અલગ વાત છે. સિટીમાં પછી એવું દર વર્ષે લેતા ને તો પપ્પા કરી દેતા, હવે આપણે અહીંથી ખાવી પડે છે. તૈયાર વસ્તુ દર વખતે હું ગંડેરી લઈ લે ને શેરડી ગંડેરી કિલો એમ જ લઈને ખાધી. ખાધેલા હવે ખબર ન પડે. દાંતે તો સવારે ઓલો આપણે તુલસીમાં પાસે હાઠો રાખ્યો હતો ને તો જોમાં કટકા પડ્યા છે, એટલા બધા કટકા થયા છે એના. તો ઈ ખવાઈ જાય છે ને, દર વર્ષે તો હુકાઈ જાય છે, કોઈ ખાતા જ નથી. પોર ખાધી હતી કા? આજના જે ખાઈ લે પ્રસાદી છે ભાઈ. હા, બસ હુકવી જાય એના કરતાં તાજે તાજી ખાય છે ભાવિક. ને રોંઢે તમે નાસ્તો કરી લીધો એટલે કેરીનું સલાડ, પછી આવા મસ્તીના ગાંઠિયા ને મરચા. જોઈ લો. જો કેવી છે હાઠો ભાવિક અસલનો લઈ આવ્યા હતા પણ આજે મસ્ત હતી. તો કહો હાઠો મસ્ત લઈ આવ્યા હતા. નથી ભાઈ, ઓછી મોરી હોય ને બહુ કઠણાઈ હોય. હા, બ્લેક કલરની આવે એ પોચી હોય ને મીઠી હોય, એ સાચી વાત છે. હા, સરસ આવી ગઈ. શેનું શાક બનાવવાનું મમ્મી અત્યારે? શેનું ખાવું? એટલે દાંત નીકળે. શી ખાવું તમે? રીંગણું બટેટું ગુવાર બટેટા કરી નાખ્યા તો હું વાંધો. મોટી છરી નહીં ગયો. એ તો ડ્રોવરમાં પડ્યું ભાઈ, તોય નહીં માને હો, ગંડેરી કરે પાર રહે. એને આમ નથી ખાવી એટલે એક માન કટકી ખાધી. જો હાલો રસોઈ મેં તો લોટ બાંધી નાખ્યો, એક શાક બનાવવાનું છે. મમ્મી આવે પછી ખબર પડે. રીંગણા નથી ખાવા, ગુવાર બટેટું. રીંગણા બટેટા કાલ બપોરે કરી નાખે, ભાત બનાવી નાખે એટલે હાલે એમ. કઈ ઈ નથી, ઈ તો મેં મૂકી દીધું, ઈ લાગે એવું છે એટલે. ઓલી મોટી છે આપણે, હા ઈ છે. હા ઈ લાગે એવી છે, મને એકવાર લાગી હતી જો તો ખરા. હા ઓલી હારી હતી, ઓલી આ ઓછી. ઈ મૂકી દીધી ભાઈ. શેરડી ખાવામાં કેટલા ઓલા કરે જો તો પેતરા. ભાઈ 8:30 વાગી ગયા છે ને જમવા માટે બધા બેસી ગયા છે. અત્યારે એકટાણું છે, આપણે બપોરે ફરાળ કર્યું હતું, જોરદારની ભૂખ લાગી ગઈ છે. અત્યારે જો ગુવાર બટેટાનું શાક બનાવ્યું છે મમ્મીએ, ગરમા ગરમ રોટલી, પાપડ શેકા છે, તરેલા મરચાં ને કાચરી તો રોજ હોય જ છે જોકે. અને આપણે આ છાશની જગ્યાએ છે ને મીઠું દહીં લીધું છે, દહીંમાં ખાંડ નાખીને. મમ્મી જે બપોરની ભાજી ને બધું પડ્યું છે, એવું બધું જમવાનું છે. અને જો ગરમી છે ને તો થાય જ નહીં કે ગરમી બહુ હોય તો ઠંડી છાશ પી નાખી, એવું બધું જમવાનું છે. આવી જાવ બધા જમવા.